કોઈ પણ સમાજના સર્વાંગી વિકાસ માટે, સમાજના આવનારા ઉજળા ભવિષ્ય માટે સમાજમાં એક બંધારણ હોવું ખૂબ જ જરૂરી છે, એક વ્યવસ્થા હોવી ખૂબ જ જરૂરી હોય છે. આ બંધારણ અને વ્યવસ્થા કરવાનું કામ સમાજમાં કામ કરતી સંસ્થાનું હોય છે, કે જે સમાજને સાચી દિશામાં લઈ જાય અને સમાજ પ્રગતિ કરે. એવી જ રીતે ચારણ ગઢવી સમાજ માટે પણ એક સંસ્થા કામ કરે છે, જેનું નામ છે CGIF, મતલબ કે ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન. આજે આપણા સ્ટુડિયોમાં CGIF સંસ્થાના સ્થાપક હાજર છે, રાજા જેઠા રૂડાજ. સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં વધાર્યા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે. નમસ્તે. કેમ છો સાહેબ? બસ મજામાં. સાહેબ, સૌથી પહેલો મારો સવાલ છે કે આપનો પરિચય સરસ મજાનો આપો, જેથી અમારા દર્શકોને ખબર પડે કે આ સરસ મજાની સંસ્થાના સ્થાપક ક્યાંના છે. સૌથી પહેલાં તો સૌને, મારા બધા દર્શકોને જય માતાજી. મારું નામ રાજાભાઈ જેઠાભાઈ રૂડાજ. મારું મૂળ ગામ ભાડથર, દેવભૂમિ દ્વારકા જિલ્લો. અને એજ્યુકેશનમાં હું એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર મેં પાસ કર્યું 1983માં. તે વખતે હું બારાડીમાંથી પ્રથમ એન્જિનિયર હતો. જી. અને બસ આ પરિચય સાથે સાથે મેં મારે કેરિયરમાં રિલાયન્સથી માંડીને વિદેશોમાં કુવેત, અબુધાબી અને એવા બધા કન્ટ્રીઝમાં કામ કર્યું છે. અને મારી કેરિયર દરમિયાન મેં લગભગ મલ્ટી મેગા પ્રોજેક્ટ કામ કર્યા, જેમાં લગભગ 40 દેશના માણસો હારે મેં કામ કર્યું. જી જી. બસ આ મારો પરિચય છે ને બાકી બધું સમાજ સેવા માટે. જી જી જી. સર, સૌથી મહત્વનો સવાલ કે CGIF સંસ્થા એ શું છે અને એની આપને પ્રેરણા કઈ રીતે મળી? હા, ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એ એક રજિસ્ટર્ડ સંસ્થા છે. અને એનું રજિસ્ટ્રેશન છે ને એ કોર્પોરેટ લેવલ રીતે કામ કરતી એક કંપની તરીકે, મતલબ કે ઇટ ઇઝ અ ટ્રસ્ટ એસોસિએટેડ કંપની નું એપ્રિલ 2015માં એનું રજિસ્ટ્રેશન થયું છે. તો આ એક કંપની છે. કંપનીના ધોરણો પ્રમાણે, કંપનીની પ્રણાલી પ્રમાણે આ કામ કરે છે, પણ એનું ટ્રસ્ટ એસોસિએશન એટલે સેવાનું કામ કરે છે. એ એક સંસ્થા છે. હવે આની પ્રેરણા તો બહુ જૂની મળી. એમ કહીશ કે માતાજી સોનલે ખુદ એ આપેલી હતી. ક્યાં વાત? વર્ષો પહેલા. શોર્ટમાં કહી દઉં તો 1974ની સાલમાં આસપાસ મારા ગામ ભાડથરમાં માતાજીનું આગમન થયેલું. તે વખતે મારી ઉંમર લગભગ 12 વર્ષની આસપાસ હશે. અને એક ટોળામાંથી એમને અમસ્તા જ એક પર્સન કરી બોલાવ્યો મને, છોકરા તરીકે. ત્યાં બધાને જોતા હતા, તો મને બોલાવીને કીધું કે બેટા અહીંયા આવો. બાજુમાં ગયો એટલે પૂછ્યું કેવા છો? મેં કીધું ચારણ છું માં. તો વધારે ખુશ થયા, ખંભે ઉપર હાથ રાખ્યો અને પૂછ્યું શું કરે છે બેટા? ત્યારે મેં કીધું હું માં ભણું છું. ત્યાર પછી એને એક આદેશ આપ્યો કે મારી આંખ સામે જોઈને વાત કર. માતાજીની આંખ સામે જોવું મારા માટે બહુ કઠિન હતું, કારણ કે મેં તે વખતે એક અદ્ભુત તેજનો અનુભવ કર્યો. આ મારા પોતાના અનુભવ છે, એટલે હું જોઈ નહોતો શકતો. પણ એમના આદેશથી ફરી પાછું કીધું મારી આંખ સામે જોઈને વાત કર. એટલે મેં પછી હિંમત કરીને એની આંખો સામે જોયું. અને તે વખતે મને એને કીધું કે બેટા જો ધ્યાન દઈને ભણજે અને મોટા થઈને મોટા કામ કરવાના છે. આ જે મોટા કામનો આદેશ હતો ને એ જ છે CGIF. જી જી. મતલબ આ પ્રેરણા આપને એમ કહી શકાય કે માં સોનબાઈના સાક્ષાત પરચા સ્વરૂપે મળી છે. એ જ એનો આદેશ. હું એમાં કાંઈ નથી, મારી કોઈ શક્તિ પણ નથી. એ જે દિશા બતાવે છે, જે પ્રેરણા મને મળે છે. બાકી નહીતર હું તો સાયન્સનો વિદ્યાર્થી. બરાબર, મારી સાથે આ બધું સામાજિક કામ અને સામાજિક સમીકરણો, પછી છે સોશિયલ એન્જિનિયરિંગ, મારો વિષય નથી. પણ મહાની કૃપા હતી, એનો આદેશ હતો, એ પ્રમાણે આ બધું ચાલે છે. જી સાહેબજી, CGIF સંસ્થાના મુખ્ય મિશન, વિઝન અને મુખ્ય ઉદ્દેશ્યો શું છે? હા, CGIF એક જે મેં તમને કીધું કે એનું જે શબ્દ જ છે ચારણ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન. બરાબર. હવે આ ઇન્ટરનેશનલ ક્યારે થાય કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ચારણ રહેતો હોય. બરાબર. આજે તમે જો વિચાર કરો તો ઘણી બધી સંસ્કૃતિઓ થઈ અને ખતમ થઈ ગઈ. ગ્રીક સંસ્કૃતિમાં થઈ હતી તે વખતે, અત્યારે ગ્રીક સંસ્કૃતિ નથી, પણ તેમાં તમને શબ્દ ખબર હોય તો બાર્ડ નામથી એક ઓળખાતી કોમ્યુનિટી હતી, જે આજે એ કોમ્યુનિટીનો તમે વિશ્વમાં જુઓ તો એ કેટલી આગળ છે. બાર્ડની પોતાની એક યુનિવર્સિટી છે. અને બાર્ડની તમે 3 પરીક્ષાઓ પાસ કરો
એક પહેલી છે પરીક્ષા પાસ કરો, ફેલ થાવ તો તમને આગળ જવાનું ચાન્સ નથી. દેટ ઇઝ એને કહેવાય છે એલિમેન્ટરી બાર્ડ. ઓકે. પછી તમે બીજી પરીક્ષા પાસ કરો તો એને મિડલમાં એક નામ છે બાર્ડનું, અને છેલ્લે છે પૂર્ણ બાર્ડ. તમે ત્રીજી પરીક્ષા પાસ કરીને એટલે સ્નાતક કહેવાય ને, એ થયા પછી હાઉ ટુ સ્પીક ઇન બાર્ડિક લેંગ્વેજ એના ટીચિંગ આપવાના ક્લાસના 25 લાખ રૂપિયા ફી છે. શું વાત કરો સાહેબ? યસ, દેટ ઇઝ બાર્ડ એન્ડ દેટ આઈ હેવ સીન. ઓકે. મેં એમ્સ્ટરડમમાં બધેમાં આ બધું જોયું છે. બાર્ડનું, બાર્ડ એટલે ચારણ જેવું જ વ્યક્તિત્વ ટોટલ. ઓકે. એ લોકો સંગઠિત હતા અને એકબીજા સાથે જોડાયેલા હતા. એટલે આયર્લેન્ડ નામનો દેશ આખો વસાયો. આયર્લેન્ડની અંદર બાર્ડે આટલું બધું ડેવલપમેન્ટ કર્યું. આજે અમેરિકામાં એનો દબદબો છે. જી જી. બરાબર. વિશ્વના ઘણા જે પોલિટિશિયનો છે એ બાર્ડ પાસે શીખવા જાય છે કે મારા ભાષણમાં કઈ રીતે આર્ટિક્યુલેટેડ બોલવું. જી. એ બાર્ડ પાસેથી શીખે છે. સો એવા જ આ આપણા જે ચારણો છે, બરાબર, એ વિશ્વના કોઈ પણ છોડામાં રહીને પોતાની સંસ્કૃતિથી દૂર ન જતા રહે. બિલકુલ બિલકુલ. એટલે કનેક્ટેડ રાખવા માટે થઈને એક વૈશ્વિક સંસ્થાની જરૂર હતી. એટલે એ જે વિઝન છે કે વિશ્વમાં કોઈ પણ ચારણ રહેતો હોય તો પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે, પોતાના જે વ્યક્તિત્વ છે ચારણ એલિમેન્ટ સાથે જોડાયેલો રહે અને પ્રગતિવાન થાય, આધ્યાત્મિક પ્રગતિ પણ કરે. એ એક આખું એનું એક મેઇન વિઝન છે. મિશનની વાત તમે કરી તો મિશન સ્ટેટમેન્ટ હું તમને કહીશ. જી જી. ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એટલે કે CGI ઇઝ અ global organization. જી જી. Okay, I would say that it is a global mission. ઓકે. આ મિશન શબ્દ ખાસ યાદ રાખજો. CGI is a global mission to connect ચારણ for unity, welfare and progress. ક્યા વાત છે સર, ક્યા વાત. આ તમે શબ્દો બધા યાદ રાખી લેજો. બરાબર. આ અમારું મિશન સ્ટેટમેન્ટ છે અને આ છે CGI. હવે સાહેબ, આખી આજે તમે વિગતે માહિતી આપી, એમાં તમે એક શબ્દ વાપર્યો છે, જેમ તમે મને કીધું કે યાદ રાખજે, મિશન સ્ટેટમેન્ટ. તો આ એક બહુ જ ઊંડો અને મહત્વનો શબ્દ છે. તો આને તમે વાસ્તવિક રૂપમાં ઢાળશો કઈ રીતે? બહુ સારો સવાલ પૂછ્યો છે. કારણ કે મિશન સ્ટેટમેન્ટ બનાવવું અને એમાં જો હકીકતમાં એ જો તમે એમાં લાવી ન શકો એક્શનમાં, તો નકામું છે. બિલકુલ. તો હું તમને એના વિશે એ જણાવી દઉં કે પહેલા શબ્દ આપણે લઈ ટુ કનેક્ટ ચારણ. એટલે એટલા માટે કે આખી વૈશ્વિક સંસ્થા બનાવી, દરેક વિશ્વના કોઈ પણ ખૂણામાં ચારણ રહેતો હોય તો આ સંસ્થા સાથે જોડાઈ શકે છે. બિલકુલ. કઈ રીતે જોડાશે? જો ટ્રસ્ટ હોય તો ઘણા જ સંસ્થામાં ઘણા દેશોમાં ટ્રસ્ટો માન્ય નથી. ઓકે. ઓકે. જેમ કે અરબી કન્ટ્રીમાં જાઓ તો આપણું આ હિન્દુ ટ્રસ્ટ નામે આવે તો એ માન્યતા નથી. ઓકે. એટલે ત્યાં રજીસ્ટર્ડ ન થઈ શકે. ઓકે. એટલે આપણે એને ટ્રસ્ટ એસોસિએટેડ કંપની બનાવી. આ કંપની કોઈ પણ દેશની અંદર આપણી જ્યાં જ્યાં ભારતની જે એમ્બેસી હોય તેને પૂરેપૂરી માન્યતા મળે અને પૂરી રીતે ત્યાં તમે જોડાઈ શકો અને બધી જ રીતે બધો બેકઅપ તમને એમ્બેસી તરફથી મળે. બરાબર. એક તો એ છે. એટલે કનેક્ટ ચારણનું વાત થઈ ગઈ. બીજી વાત આવી છે, શબ્દ હતો યુનિટી. યુનિટી માટે અમે શું કર્યું છે કે વિશ્વને 4 વિભાગમાં વહેંચી નાખ્યું. 4 વિભાગમાં કયું છે તો કે ગુજરાત એક વિભાગ, જ્યાં ચારણોની વસ્તી વધારે છે, ગુજરાત. બીજું ચારણોની વસ્તી વધારે હોય તો રાજસ્થાન, 2 વિભાગ. ત્રીજો છે ભારતની અંદર 9 રાજ્યોમાં ચારણો છે. ઓકે. તો એમાં એ ત્રીજો વિભાગ છે એને રેસ્ટ ઓફ ઇન્ડિયા કીધું. રેસ્ટ ઓફ ઇન્ડિયા. જી બિલકુલ. બરાબર. એટલે આ 2 રાજ્ય સિવાયના રેસ્ટ ઓફ ઇન્ડિયામાં એ ત્રીજો વિભાગ. અને ચોથો છે રેસ્ટ ઓફ વર્લ્ડ. એટલે વર્લ્ડમાં ક્યાં છે? આજે આપણા છોકરાઓ બધા બહાર જાય છે નોકરી કરવા. ઓસ્ટ્રેલિયામાં ચારણો છે, યુકેમાં ચારણો છે, કેનેડામાં છે, તમારે યુએસમાં છે, ગલ્ફમાં છે અને પાકિસ્તાનમાં પણ છે. બિલકુલ. બરાબર. તમે જોઈ શકો. હા, આ બધા ચારણો જ્યાં જ્યાં છે ત્યાં આ ઓર્ગેનાઇઝેશનમાં સારી રીતે જોડાઈ શકે છે અને ત્યાં આપણે એનું ઝોનલ પ્રમાણે આપણું એ રીતે વિસ્તાર થઈ શકે છે. બરાબર. હવે અને છેલ્લે આવી છે તો પ્રોગ્રેસ. અને આગળના સવાલોમાં આપણે એ પ્રોગ્રેસ ઉપર વાત કરીશું. પણ મુખ્ય હું તમને અહીંયા વાત કરી દઉં કે યુનિટી કેમ લાવશો? તો આ 4 વિભાગ તો કર્યા. હવે 4 વિભાગમાં ધારો કે ગુજરાતનો વિભાગ લઈ લઈએ તો વિભાગ ગુજરાત ઝોનને આપણે પાછા 7 પ્રદેશોમાં વહેંચ્યું. અચ્છા. બરાબર. ગુજરાતની એક ઝોનલ કમિટી રહેશે જેનો એક ઝોનલ ચેરમેન હશે. રાઈટ. ઝોનલ ચેરમેન છે એ કોર્પોરેટ બોડી થશે CGIની. કોર્પોરેટ બોડીનો સભ્ય રહેશે.
એક લિંક તમે સમજી લેજો. જી 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 પછી ગુજરાતના અંદર આવ્યા 7 પ્રદેશો. જી દરેક પ્રદેશમાંથી એક પ્રદેશ પ્રમુખ હશે. ઓકે એની આખી બોડી હશે. 7 થી 9 થી કરીને 11 જણાની કોઈ બોડી, માળખું તમે સેટ બધે માળખું છે. એનું ઓર્ગેનાઇઝેશન છે. બિલકુલ. કંપનીઓમાં જેમ હોય એમાં ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે. જી જી ત્યાંનો જે પ્રમુખ હશે, હમ. જે પ્રદેશ પ્રમુખ, એ પાછો આનો ઝોનલ કમિટીનો સભ્ય હશે. ઓકે હવે પ્રદેશે ને પાછો જિલ્લામાં વહેંચ્યું, જ્યાં ચારણો છે એ પ્રમાણે જી 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 જિલ્લાઓમાં, રાઈટ. એટલે દરેકની જિલ્લા કમિટી બનશે, જી જિલ્લા કાઉન્સિલ જેને. તો જિલ્લા કાઉન્સિલનો જે હેડ હશે એ પ્રદેશની બોડીનો સભ્ય હશે. જી જી અને જિલ્લાને પછી છેલ્લે જ્યાં 500 ચારણોની વસ્તી હોય ત્યાં એક કેન્દ્ર બનશે. ઓકે બરાબર, એ છેલ્લું લાસ્ટ જ્યાં કામ સાચું થવાનું છે એ કેન્દ્રનું. એટલે તમે જુઓ કે છેવાડાના ચારણને છેટ વિશ્વ સાથે જોડવાની આ એક સિસ્ટમ, આખી ચેનલ સેટ કરી આખી ચેનલ, જી બિલકુલ અને વેલ ઓર્ગેનાઇઝ, વેલ સિસ્ટમેટિક ઓર્ગેનાઇઝ. એને સાથે દરેકના KRA એટલે કી રિઝલ્ટ એરિયા પણ ડિફાઇન છે. એમાંથી કામ કરવા માટેના KPI પણ ડિફાઇન છે. ઓકે દરેકે શું કરવું શું ન કરવું એ બધું ડિફાઇન છે. જી પ્લસ જેની જેની જગ્યાએ નિયુક્તિ થાય છે ત્યાં અમે એક એને એપોઇન્ટમેન્ટ લેટર આપી છે. ઓકે એમાં એને તમામ વસ્તુ, એના તમારી સત્તા શું, તમારો કાર્ય તમારા કરવાની રોલ પદ્ધતિ બધા શું, રોલ ને રિસ્પોન્સિબિલિટી બધું વ્યાખ્યાયિત ક્લિયર કર્યા. છે. બિલકુલ અને ફાઇનાન્શિયલ સત્તા કેટલી, બધું ક્લિયર. જી જી એટલે અહીંયા આ છે ને બધું જ ડોક્યુમેન્ટેડ છે, સિસ્ટમેટિક છે. બિલકુલ. અને આ રીતે હું માનું છું કે યુનિટી, વિશ્વભરની યુનિટી ચારણોની આવશે. જી સર, તમે અહીંયા જે શબ્દ પ્રયોગ કર્યો વિશ્વભર, હમ. તો આ સંસ્થા દ્વારા વિશ્વભરમાં જેટલા પણ ચારણો વસે છે ભારતમાં કે ભારતની બહાર ક્યાંય પણ, હા. આ તમામ ચારણોને, વિશ્વભરના તમામ ચારણોને ફાયદો થશે કઈ રીતે? હા, ફાયદો કઈ રીતે થશે? હવે આમાં તમે જુઓ, હમ. બે વિચારો છે. જી કોઈ પણ સમાજની અંદર હમ. જો વિકાસ, તમારે સમાજનો સર્વાંગી વિકાસ કરવો જી હોય જી તો જી કુટુંબમાં કેવું થાય છે, કુટુંબની ભાવનાથી લઈએ તો આપણે કુટુંબમાં છે ને 4 જણા હોય તો એમાંથી એક સક્ષમ હોય, એક મધ્યમ જી, હોય ને એક જી. સાવ ગરીબ હોય. તો કુટુંબને વિકાસ ક્યારે થાય કે જે સક્ષમ છે એ જે નબળો છે માણસ એને બાવડું ચાલે. એનું બાવડું ચાલે, જી બિલકુલ. રાઈટ. તો વિશ્વમાં બહાર જે રહેતા માણસો છે, હમ. આપણા જ છે, સક્ષમ છે, જી જી એ પોતાનો થોડોક હિસ્સો સમાજ માટે વાપરે. જી જી. બરાબર. અને સમાજ સાથે કનેક્ટેડ રહેવાથી હમ. એમના જે બાળકો છે એને પણ ચારણ શું છે અને ચારણોનો ઇતિહાસ શું છે જી એ વારંવાર જોડાયેલા રહેવાથી, પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહેવાથી એના જે બાળકો છે એ આ મહાન વારસાને ભૂલી ન જાય. બિલકુલ બિલકુલ. એ બહુ જરૂરી છે. જી કારણ કે આજે મોટામાં મોટો સવાલ પેદા થાય છે કે આપણી સંસ્કૃતિ પેલા એટલે સંસ્કૃતિ ભૂલાતી જાય છે બિલકુલ સાહેબ બિલકુલ. અને મલાઈન થતા જાય છે. આપણે ગર્વ જ લેવો જોઈએ. હું તો આટલા વિશ્વના માણસો હારે કામ જી, કર્યા બિલકુલ, પછી બિલકુલ. મને લાગ્યું કે બીજામાં બધેમાં જે છે એના કરતાં આપણી પાસે ઘણું છે. બિલકુલ સાહેબ. માત્ર એ છે કે આપણે લોકો એનાથી પરિચિત નથી. જી તો આ સંસ્થા વિશ્વમાં તમામ રહેતા ચારણોના પરિવાર અને છોકરાઓને, આવનારી પેઢીને હમ. એને એ જાતનું જોડાણથી એ જે કનેક્ટિવિટી આપશે, બિલકુલ. જેથી કરીને એ લોકો ચારણ હોવાનું ગર્વ અનુભવી શકે. જી CGIF સંસ્થા હાલ ચારણ સમાજ માટે કેવા પ્રકારના કાર્યો કરી રહી છે અને આવનારા ભવિષ્યમાં ચારણ સમાજ માટે શું પ્લાન છે? તમે ભવિષ્યનો પ્લાન કરો તો બહુ ઊંચા છે. જી હજી અમે એમ કહી શકાય, આમ તો આ સંસ્થા શરૂ થઈ અને 9 વર્ષ થઈ ગયા એટલે હજી બાળક સ્વરૂપે જ છે. જી જી પરંતુ એ દરમિયાન જે મુખ્યત્વે જે કામ થયા છે એના હમ. ઉપર હું હાઇલાઇટ કરવાનું બિલકુલ, પસંદ બિલકુલ. કરીશ. નંબર 1, તમને યાદ અપાવી દઉં કે આપણે અહીંયા જે ગામ છે આપણે કચ્છમાં, જી કચ્છની અંદર આપણે મેમોરિયલ છે, વોર મેમોરિયલમાં જે લોકો શામજી કૃષ્ણ વર્મા જી જી નું વોર મેમોરિયલમાં આપણા જેટલા જે લોકોએ જે પણ વોર મેમોરિયલ નહીં કે આપણા માટે શું કે સ્વતંત્ર સેનાની જી 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 એનો મેમોરિયલ બનાવ્યો છે. ફ્રીડમ ફાઇટર્સ. હા, ફ્રીડમ ફાઇટર માટે જી, જી. મેમોરિયલ બનાવ્યો છે મોદી સાહેબે. જી જી અને એની અંદર આપણે કેસરીસિંહ બારટ અને એના દીકરા કુંવર પ્રતાપસિંહ, રાજસ્થાની એના ચારણ. બેના જે તૈલી ચિત્રો એ આપણે ત્યાં મૂક્યા. જી જી અને અમારા જે ફાઉન્ડર પેલા ચેરમેન હતા તે વખતે રવિદાન મોડ, જી એમનું આ ઇનિશિયેટિવ હતું સારું હમ. અને એના કારણે અમે આ કરી શક્યા.
આજે પણ એ ગર્વની વાત છે, કારણ કે એ તેલીચેત્રો આપણો એક વારસો હતો કે જે સ્વતંત્ર સેનાનીઓ હતા કુંવર પ્રતાપસિંહ અને કેસરીસિંહ બારટ, તો એ અમે પૂક્યા, એ ગર્વની વાત છે. બિલકુલ. એવી જ રીતે બરેલીમાં અમે કુંવર પ્રતાપસિંહ જ્યાં એને પોતે એમને દેહ છોડ્યો એ જગ્યાએ અમે એક એમનું મૂર્તિ મૂકી છે, એમની છત્રી બનાવી છે, અને આજે તો એ મોટું ઉદ્યાન બની ગયું. અચ્છા. હા, એવડું મોટું કામ જે આજે આપણી પ્રતિભા એ કામ કર્યું. સેંધવામાં ચારણ હોસ્ટેલ બનાવવાની શરૂઆત કરી હતી, એની અંદર પણ અમે લોકોએ સારી શરૂઆતનો એમાં ભાગ લીધો. અને સૌથી મોટી વાત તમને કરું, એ જે યુવાનોને જોડવાના કામમાં એ તો કામ કર્યા જ છે, ચારણ ગાથાના માધ્યમથી પણ અમે એવા ઘણાને પ્લેટફોર્મ આપ્યું છે. પણ મોટું વાત તમને કરું તો આજે હરિદ્વારમાં જે સંસ્થા બની છે ચારણ સેવા સદન, જેનું એક ઉદ્દેશ્ય એકમાત્ર અન્ય ઉદ્દેશ્યમાંથી CGIFનું ઉદ્દેશ્ય હતું કે ત્યાં આપણે એક બનાવવું, જે આજે સક્સેસ બનીને એ કેસરીસિંહ બારટ નામની સંસ્થા એને ચલાવે છે. તમને યાદ અપાવી દઉં કે CGIFનો એક પોતાનો પહેલાથી બંધારણમાં રૂલ છે કે કોઈ પણ સ્થૂળ સંસ્થા બનાવીને પકડીને નહીં બેસી દે. એના રીઝન છે, કારણ કે જો ભાઈ વિશ્વ ઝુંબેશમાં જો કામ કરવું હોય તો તમે એક વસ્તુને પકડીને નહીં બેસો. એ પ્રેરણા આપશે, પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપશે, અને એ બનાવી અને નવી સંસ્થાને ચલાવવા માટે સોંપી દેશે. સાહેબજી, CGIF સંસ્થાએ અત્યાર સુધી ચારણ સમાજ માટે વિશ્વભરમાં જે પણ કાર્યો કર્યા છે, તો એની આ સંસ્થાને અને આપને પણ એની ઉપલબ્ધિ શું મળી? હા, હવે એક વાત આપણે જેમ આગળ મેં વાત કરી એ પ્રમાણે પહેલા તમે વિચારો કે કેસરીસિંહ બારટ અને કુંવર પ્રતાપસિંહ, એના નામ આપો, રાજસ્થાનમાં બધા જાણે છે, બિલકુલ, પણ વિશ્વમાં ચારણો કેટલા જાણતા હતા? એક છોટો ગુજરાતમાં બહુ ઓછા જાણતા હતા. એક કડવો સવાલ છે પણ સત્ય છે. હા, રાઈટ. તો આજ અમે આજે એને હાઇલાઇટ કર્યા અને એની અંદર મૂક્યા કે એક તો છોડો, ચારણોનું સ્થાન આપણા જે લડાયકો હતા લોકો, બરાબર, કે સ્વતંત્રની લડાઈમાં આપણા પણ લોકો હતા, એ આજે વિશ્વ જાણતું થયું. બિલકુલ સર, એ એક મોટી ઉપલબ્ધિ છે, બરાબર. પોતાનું ગર્વ લેવું એ એક બહુ મોટી વાત છે. આપણા પૂર્વજો વિશે જ્યારે સમાજ ઓળખતો થાય એ બહુ મોટી વાત છે. બીજું તમને કહું, અત્યારે આપણે હરિદ્વારમાં જે સંસ્થા બનાવી, બિલકુલ, તો ત્યાં વિશ્વભરના ચારણો આવે છે, બિલકુલ, એકબીજાનો પરિચય થાય છે, તો એ જે સ્ટ્રોંગ કનેક્ટિવિટી થાય છે, સ્ટ્રોંગ કનેક્ટિવિટી, બિલકુલ. અને તેના લીધે જે ગેપ હતો ને, આજ તમે કહું ભાઈ આપણે ખબર રાજસ્થાન ગયા નથી, રાજસ્થાનના ચારણો કેવા છે, ઘણી ઘણી વાતો સાંભળી, બિલકુલ બિલકુલ, જેમ ગુજરાતના ચારણો વિશે એ લોકોની જુદી જુદી વાતો હોય, પણ જ્યારે એકબીજાને તમે મળો તો એકબીજાનું આપલે થાય, તો પરિચય વધે, પ્રેમ વધે, બિલકુલ, બરાબર. આ બધું એ એક ઉપલબ્ધિ છે, ગેપ ધીમે ધીમે ઓછો થતો જાય, જે આ એક ઉપલબ્ધિ છે. પછી તમે જો અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટ કરીએ છીએ યુવાનો દ્વારા, બરાબર. ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર લગભગ 200 થી 250 છોકરાઓ અલગ અલગ પ્રદેશમાંથી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મુંબઈ, ગુજરાત, બધાના પ્રદેશોમાંથી ભેગા થાય, 2 દિવસ સાથે રહે, એકબીજાનો પરિચય થાય, સમજે, એકબીજાને સમજે, મિત્રતા વધે, એનું એક આખો સર્કલ તૈયાર થાય, તો એ એક ઉપલબ્ધિ છે, બરાબર. ત્રીજી પછી એનાથી આગળ વાત કરીએ તો મહિલા અમે લોકોએ આ એક પહેલી સંસ્થા છે જેમણે મહિલાઓને સંવિધાનની અંદર 20% મહિલાઓ દરેક કમિટીમાં હોવી જોઈએ એ એક બંધારણમાં લઈ લીધું, જેને લીધે એક નવી સંસ્થાનું એમાં નિર્માણ થયું, ચારણ ગઢવી ઇન્ટરનેશનલ વુમન એસોસિએશન, શિવા નામની સંસ્થા, બરાબર. તો એ સંસ્થાનો પ્લેટફોર્મ આજે આપણી ઘણી હોનહાર દીકરીઓ છે જેને પોતાની જ્ઞાતિમાં કંઈ પ્લેટફોર્મ નથી, એની કંઈ પણ પોતાની કલા છે, પોતાની જે પણ આવડત છે, એ બધું બતાવવા માટે કોઈ પ્લેટફોર્મ હતું નહીં. આ આપણે CGIFથી શરૂઆત કરી અને મને ખુશી છે કે આજે બીજી બધી સંસ્થાઓએ પણ આ વાતને અપનાવી લીધી અને એ લોકો પણ એ દિશામાં કામ કરતા શરૂ થયા. જી બિલકુલ સર, જે પ્રમાણે આપણે આખી વાત જણાવી, મારા અહીંયા સવાલ એ થાય છે કે આટલી બધી ઉપલબ્ધિઓ, આટલી બધી તમે જે વિગતે માહિતી આપી આખા સમાજ વિશે, કે જેનાથી કેવી કેવી રીતે ફાયદા થઈ રહ્યા છે, ઘણી સંસ્થાઓ છે જે અલગ અલગ સમાજ માટે કાર્ય કરે છે, પણ CGIF સંસ્થા અન્ય સમાજ કરતા, અન્ય સમાજના કાર્યો કરતા કઈ રીતે અલગ પડે છે? હવે
હું આ તકે હું એ બધી જ સંસ્થાઓને ધન્યવાદ આપીશ કે જી અત્યાર સુધી એમણે પોતપોતાના વિસ્તારોમાં બહુ સરસ કામ કર્યા જી છે. જી પછી એ તમે સમૂહ લગ્ન લઈ લો જી કે તમને હોસ્ટેલો ચલાવવાનું કામ લઈ લો, હોસ્ટેલો બાંધવાનું કામ લઈ લો, એ સિવાયના કોઈ સામાજિક હેલ્પ કરવાનું માધ્યમ હોય એવા જી જી ઘણા યુવાનો કામ કરે છે. અને ઘણા બુઝુર્ગોએ આજ પહેલાં પણ જી પોતપોતાના સમય પ્રમાણે જે જરૂરિયાતો હતી એ પ્રમાણે આજ સુધી બહુ સારા કામ કર્યા, જી બરાબર, અને કરે પણ છે. બિલકુલ પણ આજનો યુગ અને આવનારો સમય જી એને ધ્યાનમાં રાખતા હું એવું માનું છું કે જે પણ સમાજ ગ્લોબલી કનેક્ટેડ નહીં હોય એ સમાજનું અસ્તિત્વ ધીરે ધીરે ઓછું થઈ ખૂબ જશે. મોટી વાત કરી સાહેબ તમે. બરાબર. કારણ કે જ્યાં હું વિશ્વના કોઈ પણ સમાજમાં જો એકતા નથી ને કરેક્ટ એ સમાજ પડી ભાંગે એ પડી ભાંગશે બધી બિલકુલ, રીતે, બિલકુલ. સામાજિક રીતે પડી ભાંગશે, ભાઈ રાજકીય રીતે પણ પડી ભાંગશે, અને તમારી સંસ્કૃતિ પણ ધીરે ધીરે વિનાશ થઈ જશે, મૂલ્ય ખોવાઈ જાય છે મૂલ્ય બધા. ખોવાઈ જશે. બિલકુલ અને આ વાત મૂલ્યની જે તમે વાત કરી ને જી, એ જી. બહુ મહત્વનું હતું. જી હવે તમારો જે સવાલ હતો એની રીતે કઈ રીતે જુદી છે, જી જી તો પહેલી તો વાત એ છે કે આ સંસ્થામાં એક સિસ્ટમેટિક ઓર્ગેનાઇઝેશન છે. જી દરેક વસ્તુ પેપર ઉપર શું કોઈ લેખિત બંધારણમાં છે. બધું લેખિત છે. જી તમારે મેમ્બર બનવું હોય તો લેખિત છે, જી તમને એપોઇન્ટમેન્ટ મળે છે તો લેખિત છે, જી એના બધા જ સરકારી કાયદા પ્રમાણે બધું આ કામ ચાલે છે. જી અને બધું કોર્પોરેટ ધોરણે પણ કામ ચાલે છે. એક તો એ છે. જી બિલકુલ બીજું, આ સંસ્થામાં મહિલાઓને ખાસ સ્પેશિયલ સ્થાન આપવામાં આવ્યું છે, જી એ વિશેષતા છે. મહિલાઓ ભાગીદારી છે. અને હું એવું માનું છું કે કોઈ પણ સમાજમાં પુરુષ સાથે મહિલાઓ પણ એના વિકાસમાં, એના કાર્યમાં જો ભાગીદારી નહીં બનાવો તો એ સમાજ પાછળ રહી જશે. બિલકુલ અને સમાજનો વિકાસ ત્યારે જ થશે કે મહિલાઓ સક્રિય ભાગીદારી હોય, બિલકુલ એનું સન્માન એ રીતે સમાજમાં જોવામાં આવે, એને બિલકુલ. તક આપવામાં આવે, જી. બરાબર. તો એ રીતે વિશેષતા છે. અને થર્ડ વિશેષતા એમાં એ કહું કે આ સંસ્થામાં, બીજી બધી સંસ્થામાં હશે કે નહીં મને નથી ખબર, પણ CGIમાં 8 મૂલ્યોને આપણે લીધા છે. 8 મૂલ્યો હા, જી વૈશ્વિક કોઈ પણ વૈશ્વિક જે સંસ્થા હોય છે, જે મતલબ કંપનીઓ હોય છે, જી જી તમે કંપનીઓ જોશો તો સૌથી પહેલા તમારા વેલ્યુઝ શું છે. બિલકુલ તમે ટાટાને જોઈ લો જી તો ટાટાની વેલ્યુઝના હિસાબે ટાટાની આખી પ્રતિભા બહાર આવે છે, બિલકુલ. રાઈટ. તો અમારું મુખ્ય જે કારણ છે, આપ દેખશો કે વેલ્યુ ચક્ર છે. તમે એક સંસ્થા જોશો, સોનબાઈમાંનો જી. ફોટો છે, અને જી. આજુબાજુ લખેલું છે કે પ્રેમ, સત્ય, બરાબર, નોલેજ, બિલકુલ કર્તવ્યનિષ્ઠતા, જી અને આ બધી જે 8 વેલ્યુ છે, એ વેલ્યુ તમારી પ્રતિભાને ઉજાગર આગળ કરે વધારે છે. છે, ઉજાગર કરે છે. બિલકુલ ચારણ હોવા માટે આટલું જ તમે જો 8 વેલ્યુઝને પકડી લેશો તો તમે સાચી ચારણ બનવાની ક્યા વાત હે. પાત્રતા જી મેળવશો, જી એવું હું માનું છું. જી એ રીતે આ સંસ્થા જુદી પડે છે. જી સાહેબ, આખી વાતમાં તમે જે એક શબ્દ ઉપર જે સૌથી વધારે ભાર મૂક્યો છે એ છે નારી શક્તિ. હમ. નારી શક્તિને હજી વધારે પ્રબળ કરવા માટે, હજી વધારે મજબૂત કરવા માટે ચારણ સમાજની બહેનો દીકરીઓને સારું સ્ટેજ મળે, પછી કોઈ પણ કાર્યમાં આવે, કોઈ પણ આવડતમાં હોય, તો એના વિશે CGIF સંસ્થા હજી આગળ શું કાર્ય કરશે? હા, જેમ આગળ મેં તમને વાત કરી કે CGIFની જે આપણે વચ્ચે સવાલ હતો, જી, જી, બિલકુલ. યુનિટીની વાત થઈ ગઈ. યુનિટી હવે એમાં જે મિશન સ્ટેટમેન્ટમાં આવ્યું હતું બીજો શબ્દ વેલફેર. બિલકુલ બિલકુલ વેલફેરમાં 3 વિભાગો અમે નક્કી કર્યા છે. એક તો યુવાનોની વેલફેર, એટલે એક યુવાન ફોરમ બનાવ્યું. બિલકુલ બીજું છે મહિલાઓની વેલફેર, એટલે મહિલા ફોરમ બનાવ્યું. બિલકુલ ત્રીજું છે સાહિત્ય અને કલાની વેલફેર, બિલકુલ. એના માટેનું ACL નામનું ફોરમ બનાવ્યું. જી જી હવે મહિલાની વાત કરીએ તો મહિલાઓને માટે એક ઇન્ડિપેન્ડન્ટ, જો કે CGIFનો ભાગ તો ખરી મહિલાઓ, બિલકુલ પરંતુ અમે એને એક ઇન્ડિપેન્ડન્ટ સત્તા આપી દીધી કે યસ, CGIF સાથે જોડાયેલા રહો, યુ બીકમ એ પાર્ટ ઓફ ધ CGIF, બટ યુ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી. અલગથી માળખું. અલગ જ આખું એનું પોતાનું, હા, એડમિનિસ્ટ્રેટિવલી કનેક્ટેડ, ઓકે પણ ફંક્શનલી ટોટલી ઇન્ડિપેન્ડન્ટ. ઓકે ઓકે બરાબર. એડમિનિસ્ટ્રેટિવલી તમે આવું ભેગા બીજી હો. કયા સંસ્થામાં મેં નથી સાંભળ્યું. હા, એ વાત છે. જી જી એડમિનિસ્ટ્રેટિવલી તમે કનેક્ટેડ જી, છો, જી. ફંક્શનલી ઇન્ડિપેન્ડન્ટ. જી એટલે એ ઇન્ડિપેન્ડન્ટની સંસ્થાનું નામ આપ્યું છે ચારણ ગઢવી ઇન્ટરનેશનલ વુમન એસોસિએશન, શિવા. શિવા. ઓકે હવે શિવાના તમે રૂપની વાત કરો તો શિવા ચૈતન્ય રૂપ છે, પરંતુ શિવાની સાથે જો શક્તિ ન હોય ક્યાં તો વાત હે. અધૂરું છે. બિલકુલ સર બિલકુલ. એટલે શક્તિઓને શિવ શક્તિ સાથે. ઇન્ડિપેન્ડન્ટ આપવી પડે. શક્તિને બિલકુલ, તમે બિલકુલ. તમારા ચૈતન્ય સાથે, હું એવું માનું છું જી કે ચૈતન્ય શક્તિ ઉપર ઓલું ઉપર ન થઈ શકે. બિલકુલ બિલકુલ બરાબર. શક્તિ મળે તો જ ચૈતન્ય ચાલે. બિલકુલ સર. તમે સમજાય? જી, કન્સેપ્ટ જી. આખો એ છે.
એની સાથે જોડાયેલું છે, જોડાયેલી છે. બિલકુલ. એટલે આપણે શિવ શક્તિને માનીએ છીએ, બરાબર. બિલકુલ. જો ચારણો એ શરૂઆતમાં બિલકુલ જ્યારે આઈન્સ્ટાઈને તો જે એના સૂત્ર દ્વારા તમને કીધું E=mc² વાત બતાવી, બિલકુલ, બરાબર. એમાં એણે એક ભાર મૂક્યો કે વિશ્વની બ્રહ્માંડની તમામ શક્તિ એ માસ અને એના કોન્સ્ટન્ટના સ્ક્વેર સાથે જોડાય સમતોલનમાં છે, રાઈટ. આઈન્સ્ટાઈને એવું કીધું, બિલકુલ સાયન્ટિફિક રીતે. બિલકુલ. પણ ચારણોએ તો યુગો પહેલા એને ખબર હતી કે શક્તિ વગર ચૈતન્યનું નકામું. ક્યા વાત છે સર, ક્યા વાત છે, અદ્ભુત. એટલે આપણે એને ઇન્ડિપેન્ડન્સ, નારી શક્તિને ઇન્ડિપેન્ડન્ટ બનાવી અને એને એનો વિકાસ માટે થઈને ઇન્ડિપેન્ડન્ટલી CGI એડમિનિસ્ટ્રેટિવલી એને સાથ આપે, પણ નારીઓ પોતાની પ્રતિભા પોતાની રીતે ખીલે. પછી તે એન્ટરપ્રિન્યોર હોય, બિલકુલ, નારી પોતે કોઈ સારી વક્તા હોય, બિલકુલ, સારી રાઇટર હોય, કવિ હોય, કે તમને બીજા ઘણા ગૃહ ઉદ્યોગો એના દ્વારા ડેવલપ થાય નારી શક્તિ દ્વારા. અને આગળ જતા એક જે CGI-ના ઉદ્દેશ્યો છે, 15 ઉદ્દેશ્યો છે, આપણે તો શોર્ટમાં આટલા બધા ન વાત કરી શકીએ, પણ એ ઉદ્દેશ્યોમાંનો એક ઉદ્દેશ્ય છે કે આપણે નારી સંસ્થા દ્વારા હિંગળાજ માઇક્રો ફાઇનાન્સિંગ નામની બેંક ઊભી કરવી. ઓકે. હિંગળાજ માઇક્રો ફાઇનાન્સિંગ બેંક માત્ર સ્ત્રીઓ ચલાવે. શું વાત કરો સાહેબ? યસ, ધેટ ઇઝ ધી વિઝન. આ બહુ મોટું વિઝન છે. હા, એ જ કરવાનું છે. કારણ શું કામ છે? એને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માંગી છે. ઓકે. દરેક નારી ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ પોતાની. અને જે ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર છે ને, એ જ વ્યક્તિ આજ તમે તમારામાં પતામાં છે તો તમે બીજાને આપી શકો. જી બિલકુલ. નારી પુરુષની પાછળ એક ચાલનારી એને કે એ મજબૂરી ન હોવી જોઈએ, પીઠબળ હોવું જોઈએ, એને પોતાનું પીઠબળ. બિલકુલ. કારણ કે તમે સક્ષમ હશો તો તમારું સર્વસ્વ બીજાને આપી શકશો. જી સર, બિલકુલ. તમે જો નબળા હશો તો તમે પછી એ લેનાર વૃત્તિ જે છે ને, એ કંઈ આપી ન શકે કોઈ. જી સર, બહુ મોટી વાત કરી આપે. સાહેબજી, ચારણો જે આવડતના કારણે આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે, કે એમને લોકો ઓળખી જાય છે કે આ ગઢવી હશે, આ ચારણ હશે, એ છે સાહિત્ય આપણું, જે આપણી એક આગવી ઓળખ છે. CGIF સંસ્થા ચારણો માટે અને ચારણોના સાહિત્ય માટે કઈ રીતે કામ કરી રહી છે, અને આવનારા ભવિષ્યમાં આ સાહિત્ય લુપ્ત ના થાય એના વિશે શું પ્લાન છે? ઓકે. પહેલા તો જે મેં એકવાર વાત કરી હતી કે ભાઈ ચારણોના આપણે જે વેલફેરમાં ત્રણ ફોરમ જે બનાવ્યા, એમાંનું એક ફોરમ છે ACL ફોરમ, એટલે કે આર્ટ, કલ્ચર એન્ડ લિટરેચર. બિલકુલ. આ ત્રણ વસ્તુ, સાહિત્ય ને લિટરેચર તો છે જ આપણું. હવે લિટરેચરના આપણું લિટરેચર સાહિત્ય, ચારણી સાહિત્યને હું કઈ રીતે જોઉં છું. જોકે હું એટલો વિદ્વાન નથી, અંબાદાન રોહડિયા જેવા વ્યક્તિ એને વધારે ન્યાય આપી શકે, પણ હું જ્યારે પૂછ્યું છું ત્યારે મારી જે પોતાની સમજ છે એ પ્રમાણે કહું છું કે ચારણો છે ને, એમણે શું કર્યું વિશેષ સાહિત્યમાં? વિશેષતા એની શું છે? તો કે સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદો અને વેદોમાં અને પુરાણોમાં જે પણ સાહિત્ય હતું એ સંસ્કૃત સાહિત્યમાં પડેલું હતું. છાંદોગ્ય ઉપનિષદ આખું છે, એ છાંદોગ્ય ઉપનિષદને સ્ટડી કર્યા પછી, બરાબર, એને અને એ સિવાયના બીજા ઘણા ઉપનિષદોને સ્ટડી કર્યા પછી એમાં રહેલું અર્ક લોકભોગી બનાવવાનું કામ ચારણી સાહિત્ય કર્યું. ક્યા વાત છે, બરાબર. ચારણો વિશેષતા, ચારણોની વિશેષતા સમાજને માટે કેમ છે? કારણ કે લોકભોગ્ય નહોતું, આ બધું હતું એ જે લોકો સમજી શકે. ઉપનિષદો સમજવા અઘરા છે, કારણ કે મેં ઉપનિષદની પરીક્ષા પાસ કરી છે. યસ, સો આઈ કેન ટેલ કે ભાઈ એ જે જ્ઞાન છે એ સામાન્ય રીતે એક સ્તર ન હોય તો તમને સમજાય નહીં, કારણ કે મૂળ સુધી પહોંચવા માટે થોડુંક નોલેજ તો હોવું જોઈએ. બિલકુલ. પણ ચારણોએ એમ કીધું કે સામાન્યમાં સામાન્ય માણસ જે છે એનું મહત્વ સમજી શકે, સાહિત્ય બનાવ્યું, લિટરેચર બનાવ્યું, અને એ માનવ જાતિ માટે બહુ ઉપયોગી છે. જી સર, બિલકુલ. એટલે ચારણો દ્વારા આ સાહિત્ય જળવાઈ રહે, અને આ સાહિત્ય હિન્દુ ધર્મની અંદર કે સનાતન ધર્મના વિકાસમાં ઉપયોગી થાય એના માટે એક આખું આપણે ફોરમ બનાવ્યું છે, જે પણ ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે. અત્યારે એના ગ્લોબલ પ્રેસિડેન્ટ તરીકે શ્રી અંબાદાન રોહડિયા સાહેબ છે, અને એવા વિદ્વાનોના હાથમાં આ આખું ફોરમ કામ કરે છે, અને સારી રીતે કામ કરે છે. એટલે ભવિષ્ય ઘણું ઉજળું છે. હા, અને ભવિષ્યમાં તો તમે જે પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવું છે, તો ભવિષ્યમાં તો હું ઈચ્છું છું સૌથી પહેલા આપણો એક છોકરો છે, એનું નામ છે કેતન ગઢવી. ઓકે ઓકે, રાઈટ. એનું એક વિઝન જે મને, જોકે મારું પણ એક વિઝન હતું સાથે, પણ હું એના વિઝનને વધારે મહત્વ એટલા માટે આપું છું કારણ કે હી હેઝ બ્રોડર વિઝન.
એવું વિચાર કરી રહ્યા છીએ, જે મારો પણ વિચાર છે, કોઈક એવી પનોરમા બનાવવામાં આવે ઓકે. જેની અંદર ચારણોના ઉત્પત્તિ અને ચારણો જે વાતો, ચારણ લોકની વાતો કહેવામાં આવે છે. જી જી. જ્યાં જે તમે ઇસ્કોનમાં જાઓ તો ઇસ્કોન વાળાએ તો બ્રોડલી આખા વિશ્વને એક એનું જે પેલું ઝુમ્મર બનાવ્યું છે, બિલકુલ. જેમાં ચારણ લોકને પ્રદર્શિત કરવામાં આવ્યો છે. અચ્છા. હા, તમે માયાપુરી જાઓ તો માયાપુરીમાં આ જે પ્રદર્શિત છે, જેમાં ચારણ લોક છે અલગ. હવે આ જે વાત છે, એવું એક અદ્ભુત કેન્દ્ર એવું બને જ્યાં તમને જતા ટોટલ ચારણ કેવા છે ને એનું તમને પ્રતિબિંબ જોવા મળી જાય. એ આખી પેનોરમા બનાવવાનું સપનું છે. સાગરમાં ગાગર ટાઈપ. હા, એ બનાવવાનું સપનું છે. માતાજી ક્યારે કરે, નહીં સર, બિલકુલ. આજીવનમાં થાય કે તમારા જેવા વ્યક્તિ ભવિષ્યમાં બનાવે, પણ બનાવવાનું આ છે. જી બિલકુલ. હવે યુવાનોનો એક સવાલ છે, ચારણ યુવાનોનો, કારણ કે જ્યારે આ વાત નીકળી હતી મારા મિત્રો વચ્ચે કે આ રીતનું એક પોડકાસ્ટ હું સાહેબ સાથે કરવાનો છું, તો જેને સાહિત્યમાં રસ છે, જેને મ્યુઝિક સાથે કંઈક સંગતતા છે, એમનો સવાલ એ હતો, અને મારો પણ સવાલ છે, ચારણ ગાથા એક સરસ અને સફળ કાર્યક્રમ રહ્યો. બરાબર. સાહેબ, ચારણ ગાથા 3 લઈને ક્યારે આવશો અને એનો શું પ્લાન છે? વેલ, ચારણ ગાથાની વાત નીકળી છે એટલે મને દીકરી પૂર્વી જરૂર યાદ આવે. જી જી જી. પૂર્વીબેન. કારણ કે ચારણ ગાથાનો વિચારનો ઉદ્ભવ જી પૂર્વી દ્વારા થયો હતો. જી. અને હું એ જ મારો એક સ્વભાવ છે જી. કે જે વ્યક્તિ હોય જેની પાછળ જે વિચાર છે, હું હંમેશા એને જ ક્રેડિટ આપું છું. બિલકુલ. બરાબર. અને એ પૂર્વીની સાથે એક સફળ ટીમ સાથે રહી, જેમાં મારો દીકરો આનંદ પણ હતો. એનો બેકઅપમાં બળવંતભાઈ બાટી પણ બહુ સારી રીતે અડીખમ ઉભા રહ્યા. બિલકુલ. નહીં તો અત્યાર સુધી 2 ચારણ ગાથાઓ અમે એટલી સરસ રીતે કરી નહીં શક્યા હોય. આ સાથેના ઘણા છોકરાઓ હતા, ધરમદીપ ને બધા ઘણા હતા. પણ હવે તમારો જે સવાલ હતો કે ચારણ ગાથા 3 ક્યારે આવશે? ચારણ ગાથા 3 ડેફિનેટલી આવનાર આ 2025-26 ની અંદર એનું આયોજન થશે. અને આ વખતે થોડીક હું એવું ઈચ્છું છું કે ચારણ ગાથા 3માં આપણી વિસરાઈ જતી એક સંસ્કૃતિ છે, જેનું છે ચરજ, અને બીજા આપણા લગ્ન ગીતો. જી જી. આ મેં ઘણી જગ્યાએ જોયું છે કે આપણા ઢાળની ચરજો, ઓરિજિનલ જે ચારણોની બાઈઓ ગાતી હતી કે કોઈ પણ ગાતા હતા, એ ચરજો વિસરાઈ રહી છે ધીમે ધીમે. હવે તો એમ કહેવાય કે હા, કદાચ લુપ્ત થવાના જ આરે છે. બહુ જ ઓછા લગ્ન પ્રસંગમાં તમે આવા લગ્ન ગીતો જૂના સાંભળી. અને બીજું કે સાથે સાથે લગ્ન ગીતો, આજે કોઈ છોકરીઓને બાઈઓને લગ્ન ગીતો આવડતા નથી, એના રાગ નથી આવડતા. તો હવે જે પેઢી છે એ જતી રહેશે, જેની પાસે કંઈક પડ્યું છે. તો હું એવું ઈચ્છીશ કે મારી જે ટીમ છે એને મારો એક સંદેશ છે કે ચારણ ગાથા 3માં આ 2 ચરજ, આપણી ચારણી ઢાળની ચરજો અને આપણા ગવાતા લગ્ન ગીતો, એની એક જબરજસ્ત, અને એમાં 40 વર્ષથી ઉપરની કોઈ પણ મહિલા એમાં પાર્ટ લે. બિલકુલ. આવું કંઈક આયોજન અમે કરવાનું વિચારી રહ્યા છીએ. અને બાકી તો શું છે કે અમારી જે ટીમ છે એને વાત કરીએ અને આ બધી યુવા ટીમ સાથે મળીને કરે, એના ઉપર છે. પણ હા, આવું કંઈક કરવું છે. સાહેબજી, CGIF સંસ્થા આવનારા ચારણ સમાજના ભવિષ્ય માટે આગળ હજી કઈ દિશામાં કાર્ય કરશે, જેથી કરીને આ સંસ્થા અને આખો ચારણ સમાજ જે વિશ્વભરમાં ફેલાયેલો છે એ વધારે શક્તિશાળી બને અને વધારે પ્રગતિ કરે? એના વિશે આપ થોડો પ્રકાશ. બરાબર. હવે તમે જે વાત કરી છે એ છે વિકાસનો પાતો. બિલકુલ બિલકુલ. જે આપણો સ્ટેટમેન્ટ છે, મિશન સ્ટેટમેન્ટ. બિલકુલ. કે એમાં જે શબ્દો હતા, યુનિટી વિશે આપણે વાત કરી લીધી, સમાજ કલ્યાણના મુદ્દાઓ પર આપણે વાત કરી લીધી. છેલ્લો મુદ્દો આવ્યો છે વિકાસ કઈ રીતે કરશું. તો વિકાસ માટેનો જે પ્લાન છે એ રીતે છે કે જ્યારે CGIF નું માળખું જે આગળ મેં કીધું એ પ્રમાણે જિલ્લાઓથી કરીને કેન્દ્રો સુધી જાય, તો હું ઈચ્છું કે દરેક જિલ્લામાં એક ચારણ CGIF ની ઓફિસ બને. નંબર 1. એ ઓફિસનો ઉપયોગ કઈ રીતે થાય? તમને એક સિમ્પલ એક્ઝામ્પલ કરું. તમે યુવા છો, તમે એક પ્રોડક્શન કરો છો, બરાબર, તમારી એક આઈટમ બનાવો છો. હવે તમે એ પ્રોડક્શન કર્યા પછી તમે એનું માર્કેટિંગ કરવા માટે જાઓ, તો માર્કેટિંગ જો બ્રાન્ડ બનાવવા જાઓ તો તમને ખર્ચો બહુ લાગે. પણ તમારો નેટવર્કનો જો ફાયદો લેવો હોય મોટો, તો તમારા જ નેટવર્કનો ફાયદો ઉઠાવો. તમે જસ્ટ વિચાર કરો, ગુજરાતમાં આપણે આઈડેન્ટિફાઈ કરેલા 21 જિલ્લાઓ, 21 ઓફિસો આપણી હોય, તો એ છોકરાને કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર પોતાની પ્રોડક્ટ 21 ઓફિસોમાં પહોંચી જાય.
બિલકુલ સર, મોટી વાત બરાબર? કરી તમે જી. અને 21 ઓફિસો દ્વારા એનું સેલ બધું થઈ જાય, અને પછી સમગ્ર ગુજરાતમાં એની બોલબાલા થઈ આખી જાય. બોલબાલા થઈ જાય. બિલકુલ. રાઈટ, દરેક જે ઓફિસો છે એનું પ્રોડક્ટનું જે માર્કેટિંગ કરે, બિલકુલ. અને એની અંદર કેટલાય ચારણોના છોકરા છોકરીઓ એમાં જોડાઈ જાય, અને વ્યવસાય રોજગાર પણ સીધો ઓલગાય સીધું બળી જાય. મળી જાય. બિલકુલ. એક તમે એક્ઝામ્પલ આપો કે મહિલાઓ દ્વારા આપણે એક પાપડ ઉદ્યોગ ચાલુ કર્યો, બિલકુલ. બરાબર, સોનલ બ્રાન્ડના આપણે પાપડ ઉદ્યોગ ચાલુ બિલકુલ. કર્યો. બિલકુલ. આ બધી જ ઓફિસોમાં મૂકી દે, દરેક ચારણોએ એને ચારણ સિવાય લોકો એ બધા લેશે જ. જેને ખરીદવો પણ હોય. ચારણોએ તો આ જી. ખરીદવાના, બિલકુલ. એટલો આગ્રહ રાખો. બસ 2 લાખ ચારણો છે, દરરોજના એક ચારણ છે, દર વખતે જી, જી. પાપડ મિનિમમ તમે પડો ને ઘરમાં 4 થી 5 પાપડો તો જતા જ હશે. બિલકુલ. બિલકુલ સર. બરાબર, તો આપણે એમ સમજી લે કે ચલો 2 લાખમાંથી નહીં તો 1 લાખ ચારણો, તમે 5 પાપડ ખસે તો 5 લાખ પાપડ ડેઈલી ખપત છે. કેટલી મોટી રહેવાની. રાઈટ, બિલકુલ સર. તમારી એક સંસ્થા, મતલબ એક આ મહિલા, આખી એક નવી વિંગ ઊભી થઈ ગઈ કે જે અર્નિંગ કરે છે સમાજમાં. આ તો આ છે વાત. બિલકુલ. મસાલા બનાવો, જી જી. તમારે બીજું એ બનાવો, માત્ર આપણા જ નેટવર્કનો ફાયદો લો. અને એ સિવાય તમારે જ્યારે જો એકવાર બ્રાન્ડ બનશે, એકવાર સારું જો તમારે છે તો ઘણું થઈ શકે. બિલકુલ એમ સર. તમે આ બધી જે જીનરિક દવાઓ છે બિલકુલ. બિલકુલ. એ પણ તમે કરી બિલકુલ. શકો. આ સિવાયના જે મારું મોટું વિઝન એ છે યુવાનો માટે, જી જી. યુવાનો માટેનું તો હું નાનું વિઝન જોતો નથી, કારણ બીકોઝ આઈ એમ એ ટેકનોક્રેટ પર્સન. બિલકુલ સર. સો મારું વિઝન એવું છે કે આજનો જમાનો અને આવનારા સમયમાં 20 વર્ષનો જમાનો છે ને, જી. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ગોબર બેઝ ઇકોનોમી. ઓકે. આ બહુ તમે કદાચ નહીં સમજી શકો, પરંતુ ઇટ ઇઝ અ ટ્રુથ. ભવિષ્યની અંદર આખી ઇકોનોમી એના ઉપર જશે. કઈ રીતે? તમે CGIFના ચારણોના છોકરાઓ ભેગા મળીને એક કોઓપરેટિવ બેઝ ઉપર એક પ્લાન્ટ નાખી દો, CBG, મતલબ કે કમ્પ્રેસ બાયોગેસ. ઓકે. બરાબર, અને ગૌશાળાઓમાંથી દરેક ગામના હોય, દાખલા તરીકે ગોધરાનું લઈ લો, જી જી. કેટલા બધા ચારણોના ઘરે ત્યાં બધી ભેંસો છે, ગાયો છે, બધું છે, એનું જે ગોબર છે કલેક્શન કરીને એક પ્લાન્ટમાં એના રો મટીરિયલ માટે લાવો. ઓકે. અને એની અંદર નેપિયોન નામનું ગ્રાસ થાય છે, જી, એ સાથે કરીને લાવો. બેમાંથી તમે એને CBG CNG ગેસ બનાવો, દરરોજનું 5 ટન ગેસ બને. અને આ પ્રોજેક્ટ 50% રિટર્નનો ધંધો છે. બધાય કોઓપરેટિવમાં નાના થોડા પૈસા ઉપર નાખો, તમારે નોકરી કરવાની જરૂર નથી ભાઈ. તમારી પાસે ભેંસો તો છે, તમારી પાસે એ બધું જ છે, અને ખાતર જાય છે. એ ખાતરનું વળતર તમને 1 કિલોના 500 રૂપિયા મળી જાય, ભલે સોરી 5 રૂપિયા. જી જી જી. એ કઈ રીતે કે આ રીતે વેલ્યુ એડેડ પ્રોડક્ટ કરો તો. જી જી. એમાં કઈક ઉમેરો કરો. હા, બિલકુલ. અને એ આજનું ભવિષ્ય છે. તમે જે પ્રોડક્શન કરો છો એ બધું જ ગુજરાત ગેસ લઈ લેશે. જી જી. તમે બીજું એનાથી બીજું ખાતર બનાવી શકો, અથવા એનાથી તમે બીજો છે બાયોફ્યુલ નામના બ્રિકેટ બનાવી શકો, જેની 8,000 રૂપિયા પર ટનની કિંમત છે. જી જી જી. સો સ્વાવલંબી તમે બનાવી શકો યુનાઇટેડ વે ઉપર. ક્યાં વાત છે સર. બરાબર, બિલકુલ. એક જણો ન કરી શકે, પણ તમે 200 જણા ભેગા થાવ તો કરી શકો. તમે કઈક ચેન બનાવશો. That's what CGI want to do it. That's what the progress. આ રીતે, અને કંપની છે એટલે કોઈ બીજી પરમિશન લેવાની જરૂર નથી. બરાબર. બિલકુલ. સર, પોડકાસ્ટના અંતમાં એક બહુ જ જરૂરી સવાલ. CGIF સંસ્થાના સંસ્થાપક તરીકે આપની દ્રષ્ટિએ આવનારા ભવિષ્યમાં ચારણ કેવો હોવો જોઈએ? બહુ સારો સવાલ છે. હવે આ મારી દ્રષ્ટિ છે, પણ હું કેવા ચારણને જોવા માંગુ છું. જી. ચારણ છે ને, આધુનિક જે પણ યુગમાં જીવતો હોય અને જે તે યુગની જે વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ હોય એની સાથે જીવતો હોવા છતાં પોતાના મૂળ જળ સાથે જોડાયેલો હોવો જોઈએ. આના માટે એક ચિત્ર હું રજૂ કરવા માંગીશ. ચિત્ર એવું છે કે એક ખેતર છે, જેમાં એક ચારણ યુવતી અને યુવક બંને જણા પતિ પત્ની તરીકે એ કામ કરે છે. ચારણ પોતાના ખેતરમાં કામ કરીને બપોરનો શાંતિ માટે થોડો રોટલા માટે આવે છે. એની વાઈફ એનું ભતવાર જેને કહીએ, એટલે કે ખાવાનું જમવાનું લઈને આવે છે. અને બંને જણા આરામથી બેસીને ઝાડના છાયા નીચે જ્યારે લંચ લે છે, તે વખતે યુવાન એની વાઈફને પૂછે છે કે આજના વર્લ્ડના ન્યૂઝ શું છે. ઓકે. આ બરાબર ગૌર કરજો. જી જી. બિલકુલ. કેવો ચારણ જોવા માંગુ છું. જી જી. વર્લ્ડના ન્યૂઝ શું છે?
એટલે એ બેન કે દીકરી જી, જી. ચારણ એને સમજાવે છે કે આજે અમેરિકાની નીતિ ફલાણા આ રીતે હતી, ઇંગ્લેન્ડની ફલાણી નીતિ પ્રમાણે કામ થઈ ગયું, ચાઇનાએ આ કર્યું, અને ભારત જે ધર્મના ઝઘડાની અંદર જી, આજ બધાના ચાલ્યા રાખે છે. જી આજનું સમાચારનું આખું જેને કહેવાય સંકલન, ન્યૂઝથી અપ ટુ ડેટ. ન્યૂઝ અપ ટુ ડેટ આ રીતે છે. અચ્છા, આ ચિત્રનો ચારણ હું જોવા માંગુ છું. હવે આમાં તમે બધું સમજી આમાં શકો. સાહેબ ઘણું બધું આવી ગયું, Yes. ઘણું બધું આવી ગયું એ સાહેબ. ચારણ બિલકુલ. હું નથી માનતો કે પ્રગતિ આધ્યાત્મિકતા અને તમારા જે કલ્ચર બિલકુલ. થી જો વિરુદ્ધ હોય તો એ પ્રગતિ નથી. જી 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 પ્રગતિ એ હોય કે જ્ઞાન, તમે આપણા કોઈ પણ ઋષિઓ જોઈ લો તમે, જી જી એ ઋષિઓ પાસે અદ્ભુત જ્ઞાન હતું, બિલકુલ છતાં એ પ્રકૃતિની સાથે હતા, જમીન સાથે જોડાયેલા હતા. બિલકુલ. કોઈ પણ ઋષિ જમીનથી અધર હવામાં નહોતો ઉડતો. આજની તકલીફમાં મોટા મોટી વિશ્વની તકલીફ એ છે, બ્રહ્માંડના બે જ તત્વો છે જે હંમેશા કહું છું કે ચૈતન્ય અને જળ. જળ અને ચૈતન્ય હોય છે. નિયમ એ છે કે હંમેશા જળ તત્વ ચૈતન્યની પાછળ જાય, ચૈતન્ય આગળ હોય અને જળ એની પાસે જાય. બિલકુલ. પથ્થરો પડ્યો છે પણ એને ઉપાડીને ઘા કરો જી જી તો એ ઘા કરવાની જે તાકાત છે ચૈતન્ય છે, પછી એ ગતિ પકડી લે. પછી ગતિ પકડે. બિલકુલ. આજે ઊંધું થઈ રહ્યું છે. જી. આપણે પૈસા પાછળ પોતાનું બધું ગુમાવી રહ્યા છીએ. બિલકુલ સર. હું એવા ચારણને નથી ઈચ્છતો. બરાબર, એટલે હું મારો વિઝન આ છે. બિલકુલ સર. અને પોડકાસ્ટના અંતમાં ગુજરાતના યુવાનોને, ગુજરાતના ચારણ યુવાનોને, ભારત વર્ષના ચારણ યુવાનોને અને વિશ્વભરમાં જ્યાં પણ ચારણ યુવાનો વસવાટ કરે છે, આપના તરફથી એમને કોઈ સંદેશ? બિલકુલ. મારો સંદેશ તમામ ચારણ યુવાનોને એ રહેશે કે સૌથી પહેલા તમે જે પણ યુગની અંદર છે એને સાયન્ટિફિક એપ્રોચથી તમે જ્ઞાન પ્રાપ્ત કરો. બિલકુલ બિલકુલ. ત્યાર પછી ચારણ તત્વને સમજવાની કોશિશ કરો અને તમારી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહો. જી. સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીને, હું એમ નથી કહેતો, સંસ્કૃતિ જે છે એ પહેલા તો સમજવી પડે. બિલકુલ. કઈ સંસ્કૃતિને તમે જે અત્યારે વ્યવહારિક રીતે જે પ્રદેશોમાં પ્રમાણેના ગૂઢતાને કારણે જી, ઊભી થયેલી જે માન્યતાઓ છે જી જી જી. એ સંસ્કૃતિ નથી. નહીં આપણી નહીં. ચારણ સંસ્કૃતિ તો આપણી ઋષિ પરંપરાની સંસ્કૃતિ બિલકુલ છે. બિલકુલ. એને તમે સમજો બિલકુલ. અને યુ શુડ બી પ્રાઉડ ઓફ બીઇંગ એ ચારણ. બિલકુલ સર. તમે ચારણ હોવાનું ગર્વ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ રહ્યો છો બિલકુલ. તો તમને ગર્વ હશે, તો તમને બધા રિસ્પેક્ટ કરશે. બિલકુલ. મારા પોતાના અનુભવથી 20 વર્ષ હું જ્યારે અબુધાબીમાં હતો, અરબી લોકો મારા ઓફિસમાં આવતા ત્યારે જય માતાજી કહેતા. અચ્છા. યસ. જી સો જી. ધેટ ઇઝ અ પ્રાઉડ બિલકુલ and we બિલકુલ. should take it this proud. બિલકુલ. સાહેબજી, આપ બીબી ન્યૂઝ સ્ટુડિયોના આંગણે પધાર્યા અને CGIF સંસ્થા વિશે આપણે એટલી મહત્વની વાતો કરી કે આ પોડકાસ્ટ ભારત વર્ષમાં, વિશ્વભરમાં જે પણ ચારણો સુધી પહોંચશે તો એ આખી બાબત સમજી શકશે. આપ અહીંયા આવ્યા, અમને ખૂબ જ સારું લાગ્યું સાહેબ. આપનો ખૂબ ખૂબ આભાર. મને પણ તમારા જેવા એક હોનહાર યુવાન અને જી જી સાથે વાત કરવામાં જી. તમારી ટીમ સાથે બહુ મજા આવી. થેન્ક યુ વેરી મચ. જી સર.